તો બસ ભાઈ જો છોકરા તેડી સ્કૂલેથી નીકળી ગયા હી આવી ગયા છે અમારે બધા એક પછી એક રિયાન્સા નથી આવ્યો અમારે આવી ગયો હે આવડો આ મંગો કિંગ્યો દતારો આ દતાલો હે તુતલાવાલી દતાલા નું સર આવી ગયું હે હવે અહીં જઈ છે ઘરે દતારા સ્કૂલમાં અમને ત્રણેયને હિન્દી નતું આવડતું તો અમે હિન્દીમાં વાત કરતા હતા એક વિચાર એને કે हमको बोलना नहीं आता है तो हम जिका ठीक જો અમારે હે ને हिंदी में बात करवानी है तुम्हारा બધા यार तो हम बच्चे लेके निकल गए हैं स्कूल से निशान को घर पे छोड़ दिया है फिर अब साक्षी की बारी साक्षी है ना साक्षी ने नींदर आवे साक्षी को नींदर आ रही है बस बस તમારે બે પાછું બેનું નો પ્રેમ જાજો વધી જાય સાક્ષી યા તો કૃપાલી છે ક્યારે જગ્યા બદલાવી લીધી હા ભાઈ એમ નહીં સાક્ષી જગ્યા ક્યારે બદલાવી લીધી સાક્ષી લે અમારે જેના બેન બેઠા હે હિલોરા મારતા મારતા આવે બાબુ ઘરે વઈ જા હાલો આગળ આવતરીએ હું અહીંયા શું છે તીન પીગડી કાન પીગડી જેના તડકો કેવો હે ગરમી કેવી થઈ છે ઓમ ગરમી કેવી છે એમ કહું ઈશા તને કેવો તડકો લાગે છે બહુ લાગે ગરમી કેવી થઈ છે જેના નું કોપી મારશે હમણાં બોલ કોપી પેસ્ટ કરવાની નથી તે હું બોલી ગયો કે ધ્યાના નું કોપી મારશે હમણાં એ આવો તો હું બોલવાની હતી બોલ પ્રિયાંશી તને કેવો તડકો લાગે એ કઈ ગઈ પ્રિયાંશી નહીં પ્રિયાંશી કેવો તડકો લાગે પ્રિયાંશી તને બહુ વધારે લાગે થોડીક વાર ઉભા રહીને તો પસીનો રેપઝેપ થઈ જાય પસીનો રેપઝેપ થઈ જાય કે પરસેવો રેપઝેપ આપણે રેપઝેપ હાલો તો હવે હે ને બધાને આપડા પ્રશ્ન પૂછશે શરૂઆત જ્ઞાનાથી કરશે હે સાક્ષી આ મકાન બને બરોબર એમાં ઈટ નો ઉપયોગ થાય ઈટ શેનાથી બને ઈટ કેનાથી બને ના ધૂળ થી નો બને ના આ ઉદબેટ કરવા માંડો જલ્દી 5 ઉદબેટ કર તો હવે તને નહીં રમાડી તો હવે આને નો રમાડવાની હો સાક્ષી ને નથી રમાડી ઉદબેસ કરા જલ્દી કેવી છે ચીટિંગ કરી જઈએ રૂલ્સ એને ખબર જ છે હો આ શેરીમાં થાંભલો હે થાંભલો શેનો બને ઇલેક્ટ્રિશિયન થાંભલો શેનો બને જાવડા બધા હે બોલ બોલ કૃપાલી બેન નહીં નશા વાળું મને લાગે હે એવું તો ઉદબેટ કર હાલ હવે કોનો વારો હે ઈશા હાલ ઈશા હવે હું તને પ્રશ્ન પૂછું આપડા 4 વ્હીલ ના ટાયર આવે હે આમાં શું શું વસ્તુ થી ટાયર બને તારે ઘરે નથી યાદ તો પેલા યાદ હતું તને તો નથી આવડતું એમ કેવાય તો ઉદબેટ કોણ કરશે કે તું ના પાડવાની તો કર કેટલા 5 1 2 3 4 ને 5 હાલો હવે કોનો વારો હે ત્યાં તારો વારો પાકું તને તો છે ને અઘરો પ્રશ્ન પૂછો એને તો કઈ નથી આવતું એને કાલ પૂછ્યું કે પ્રશ્ન પૂછું છું હાવ સિમ્પલ ને સોબર હાલ ગટર નું ઢાંકણું હે
આમ શું લે પ્રશ્ન એ પ્રશ્ન જ થાય. ગટર નું ઢાંકણું શેનાથી બને? ના 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 ગટર પૂછાઈ ગયો. અઘરું પૂછું હાલ, કાઈ વાંધો નહીં. એવું કઈ ન પૂછતા. કાઈ નઈ હાલ, આપણને આ ઝાડવાને લગતો પ્રશ્ન પૂછ. એક ઝાડવું છે અને આપણે રોપી, નાનું ઝાડવું હોય એને ઉગતા કેટલી વાર લાગે? આવડું મોટું થતા કેટલી વાર લાગે? કેટલા વર્ષ? એનો ફિક્સ ટાર્ગેટ છે કે એ હું હમણાં બોલી જાત, હું બોલ્યો નહીં કે 5 વર્ષ 6 વર્ષ પછી હે ને એ ઝાડવામાં હે ને એની ફૂલ આવતા હોય તો ફૂલ આવે, ફ્રૂટ આવતા હોય તો ફ્રૂટ આવે, એવું બધું આવે. અથવા પછી એને લગતું જે ઝાડવાને લગતું એના બીજ આવતા હોય એ આવે. હાલ તું કે કેટલા વર્ષમાં હે ને એ ઝાડવું મેચ્યોર થઈ જાય, મોટું થાય? જે હાલ આ ચોકડી આવે એ પેલા તારે બોલવાનું. હો બોલ ધ્યાના બોલ. જોવો ધ્યાના ને તમે કેમ જોવે એ તમે જોવો. ખોટી વાત છે. 3 થી 3.5 વર્ષ વધીને 4 વર્ષ થાય ઝાડવા. હા 2 થાય હાલ. એ શું ઈ નો હાલે કે તું પડી ઈ થોડું હાલે. તો હું ગાડી હલાવું તો કે હું ઊભી રાખી દઉં તારે તું ઉદબેટ કરતો. હાલ જલ્દી કર હાલેલા પ્રિયંશી નો વારો. એ એમ નો હાલે, 5મી તો આયા કઈ રીત નથી હરખી ધ્યાન. હાલ હરખી કર 5મી. હાલો હવે પ્રિયંશી નો વારો ને. હે પ્રિયંશી કઈ વાંધો ને. હાલો હવે પ્રિયંશી નો વારો હે. હવે પ્રિયંશી ના પૂછી કે પ્રિયંશી તરબૂચ હે ને કઈ જગ્યાએ ઉગે? રેકડીમાં ઉગે. હા બરોબર હે. રેકડીમાં નહીં. હાલ જલ્દી બોલ પ્રિયંશી. મેં કીધું એ જ પાછળ એમ. હાલો જો પ્રિયંશી ને મેં તમને કીધું તું ને કે પ્રિયંશી ને નહીં આવડે, નથી જ આવડતું. જમીનમાં ચા એમ તો બધી જગ્યાએ જમીન, અહીંયા કઈ નથી રોડ ઉપર ઉગતા. કઈ જગ્યાએ ઉગે? ના રે ના. તું હું કેમ પણ બોલેસ? તું હું કેમ દોઢી થાસ? અરે પ્રિયંશી બોલ જલ્દી. તને આવડતું તો પેલા ઓલું બોલ. હાલ હવે જલ્દી બોલ. જો આવડું સ્પીડ બ્રેકર ટપસી નથી, આ બાકી તારે ઉદબેટ કરવી જોઈએ. નથી આવડતું. હાલો તો કરવા માંડો ઉદબેટ. 1 હરખી કર. 1 હા 2 હા 3 3 4 4 ને 5. 5. હાલો હાલ પ્રિયંશી પાછો તને પ્રશ્ન પૂછું, કેમ કે તારું ઘર આવી ગયું હે એટલે. બરોબર, તો હવે પ્રિયંશી ને પ્રશ્ન પૂછું કે પ્રિયંશી આપણે શેરડી ખાઈ, શેરડી નો રસ પી, ઈ કઈ ઋતુમાં ઉગે? કઈ ઋતુમાં ઉગે? આને પૂછું મારી. હા પ્રિયંશી તને એટલે પ્રિયંશી ને પૂછું. પ્રિયંશી જલ્દી બોલ. તારું ઘર આવશે ને તો હું તને ઉદબેટ કરાવડાવીશ. કઈ ઋતુમાં શેરડી ઉગે? હાલ પ્રિયંશી ઉદબેટ કરા જલ્દી પેલા તો. 1 2 3 3 4 ને 5. 5. હવે ઘરે વહી જાજે. મને પૂછો ને મારું કર. હાલ હવે તને પ્રશ્ન પૂછું ને ધ્યાન. દેશી ગોળ કેમાંથી બને? દેશી ગોળ ખાંડમાં. ખોટી વાત. ઉદબેટ કર. શેરીમાંથી. ના ના શેરી ને જલ્દી પેલા ગાડી બંધ. ના ના જલ્દી પ્રશ્ન પૂછાઈ દે જલ્દી. 1 2 3 4 5. ગાડી ઉદબેટ હરખી નથી કરી. હાવ સિમ્પલ પ્રશ્ન પૂછું. હો સિમ્પલ પ્રશ્ન. ના નો પૂછું. ગટર નો પ્રશ્ન નહીં પૂછું. આમ સામે આવતી હાલ સામે. એટલે હે ને આપણે ધ્યાન હે ને સાદું સિમ્પલ પ્રશ્ન પૂછી
બરોબર. ફોર વ્હીલ આવે, ફોર વ્હીલ, હે, એ આખી કેનાથી બને? આખી બે વસ્તુ એમાં મહત્વની હોય, ગમે એક વસ્તુ કહી દે તું. જોયું તમે? એને ઉદ્ભેદ કરવાનો એવો શોખ છે. જલ્દી બોલ. લાકડું. शाबाश बेटा बहुत बढ़िया ફોર વ્હીલ કોઈ દી લાકડાથી બને યાર? મેં આજ દિવસથી નથી જોઈ. આ બીજું જલ્દી બીજું ઓપ્શન હાલ, તને આજે એક ચાન્સ આપ. લોખંડ, સાચી વાત છે તારી. એ કેવું છે? તો ઈશાને પ્રશ્ન પૂછીએ આપણે, બરોબર ને ઈશા? ઈશાને ઓલું મેં રાંધણ પૂછ્યું તો એ પૂછું. ક્યાં પૂછાલ? ઈશા એ કેવી વાત કે જે પાડ્યું રે ને તો એ ભીની ન થાય. હા, હાલ જલ્દી જલ્દી કરો, જલ્દી જલ્દી જલ્દી. હમણાં હું ઈ જ બોલવાની હતી. તું કેતી હતી એમાં એ બોલવા મને પ્રશ્ન પૂછ્યો એના જવાબ. જલ્દી કરાલ ઈશા. ટીક ટીક 2 ટીક ટીક 3 2 હરકી કર. 3 4 4 5. હાલો હવે ટાટા બાય બાય. વાહ ઈશા વાહ, હું વાત છે, દાળ ભાત શાક છે. સારું હાલો, તો પાછા એક નવા વિડીયોમાં આપણે મળશી આવતીકાલે. મારો વિડીયો જોવા માટે તમારો ખૂબ ખૂબ આભાર.